વિસાવદરની પેટા ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, તેઓએ વિસાવદરની ચૂંટણી સમયે માત્ર કેન્દ્ર સરકારની જાહેરાતના આધારે ખેડૂતોને 5-5 લાખ વગર વ્યાજે પાક ધિરાણ આપવાનો નિર્ણય કર્યો હતો। 3 લાખ લીધા કે 5 લાખ ધિરાણ આવ્યું, એ 5 લાખ રૂપિયાનું ધિરાણ ચાલુ કરાયું। ચેરમેન બન્યો પછી મેં 20 દિવસ પછી નક્કી કર્યું કે પણ કેન્દ્ર સરકારે આવો કોઈ પરિપત્ર કર્યો નહોતો, જે બાદ 50,000 જેટલા ખેડૂતોએ બેંકમાંથી 3 ને બદલે 5 લાખ ધિરાણ લઈ લીધું હતું। ત્યારે બેંક દ્વારા ખેડૂતો પાસે 2 લાખ પરત માંગતા મોટો વિવાદ સર્જાયો છે, કારણ કે 5 લાખ રૂપિયાનું પાક ધિરાણ લઈ લીધા બાદ તે રકમ ખેતીના કામમાં વાપરી નાખ્યા બાદ હવે તે રકમ ભરવી કેવી રીતે તેને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। કેમ કે 5 લાખ રૂપિયા જે ખેડૂતોએ વગર વ્યાજે બેંકમાંથી લીધા હતા તેમને 2 લાખની રકમ પરત ભરવા બેંક દ્વારા આદેશ કરાયો છે। સાથે જ જો ખેડૂત 2 લાખ પરત ન ભરે તો તેને 12% લેખે વ્યાજ ચૂકવવાનો વારો આવશે તેવી શક્યતા છે। ત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાઓનો ભોગ 3 જિલ્લાના 50,000 થી વધુ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે। જેડીસીસી બેંકમાંથી 3 ને બદલે 5 લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે 2 લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે હવે આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે।